યુનિવર્સિટી મેઇન રોડ ટચનો એક બંગલો વેચવાનો છે. હવે કઈ રીતે છે એનું લોકેશન એ પહેલાં સમજાવી દો. સામે જોઈ લ્યો આયુર્વેદિક હોસ્પિટલ છે, આ યુનિવર્સિટી મેઇન રોડ. તેની એક્ઝેક્ટ સામે આ તમે બોર્ડ જોઈ લો, શિવશક્તિ કોલોની શેરી નંબર 12. એ જ શેરીમાં તમે અંદર આવો ને એટલે ત્યાં તમને 3 BHK નો બંગલો છે કે જે બંગલોનું નામ આ આશીર્વાદ છે. આ તમે બારોબારથી આનો લુક જોઈ લ્યો. આ આખો બંગલો છે આશીર્વાદનો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમે જ્યારે અંદર આવો ને એટલે સૌથી પહેલાં તમને પાર્કિંગની સ્પેસ મળી જાય. નાની કાર હશે તો અંદર પાર્કિંગ થઈ જશે. બાકી આરએમસીનું પાણી પણ આવે છે, આરએમસીની લાઈન છે, પ્લસ બોરિંગ પણ અવેલેબલ છે અહીંયા. બાકી 2 વ્હીલર તો અંદર આરામથી પાર્ક થઈ જશે. પ્લસ તમે આ જોઈએ એક કોમન વોશરૂમ છે. પાર્કિંગથી જ્યારે અંદર આવો ને એટલે આ પહેલો બેડરૂમ છે જે અત્યારે ઓફિસ પર્પઝથી યુઝ થાય છે. આ ફૂલ ફર્નિચર વિથ ઇલેક્ટ્રિક આઇટમ આપી દેવાનો છે. ઉપર અહીંયા પણ લોફ્ટ છે, અહીંયા વોર્ડરોબ છે. આ તમે રૂમની સાઇઝ જોઈ લો. આ છે ને હજુ ફક્ત 2 જ વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન છે એટલે આમ તમે જોવા જાવ તો નવું જ કહેવાય. અને 50 વાર બાંધકામ, 50 વારની જગ્યા છે. આ પાછળ વોશિંગ એરિયા અને અહીંયા આ વોશરૂમ છે પણ એ અત્યારે એઝ અ સ્ટોર યુઝ થાય છે. અહીંયાથી બહાર આવો એટલે અહીંયા તમને સીડીની નીચે બીજી એક્સ્ટ્રા સ્પેસ મળે છે. આ તમે જોઈ લ્યો. આ છે ને G+2 નું કન્સ્ટ્રક્શન છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ, એક બેડરૂમ જે ઓફિસ તરીકે યુઝ થાય છે. ફર્સ્ટ ફ્લોર ઉપર મારી રાઈટ હેન્ડ સાઈડમાં સેપરેટ તમારું કિચન આવી જાય છે. આ કિચનની સ્પેસ પણ જોઈ લો કે સામે તમારા કોઈ ગેસ્ટ બેઠા હશે ને લિવિંગમાં તો કોઈને કાંઈ ખ્યાલ પણ નહીં આવે. એકદમ પ્રાઇવસી વાળું છે. અહીંયા તમને રેફ્રિજરેટર છે, સ્ટવ છે, ચીમની છે, અહીંયા એક બેઝિન છે, આ બાજુ આખું સ્ટોરેજ છે અને પાછળ વોશિંગ એરિયા છે કે જ્યાં તમને સેપરેટ અલગથી વોશિંગ મશીનની સ્પેસ મળે છે. અંદર બીજું સ્ટોરેજ પણ આપેલું છે. એની એક્ઝેક્ટ સામે આ છે ને તમારો લિવિંગ સ્પેસ છે જે કિચનની એક્ઝેક્ટ સામે છે. વચ્ચે સીડી રૂમ આવી જાય છે. અહીં જોઈ લો તમે યુ શેપના આખા સોફાનું સિટિંગ અરેન્જમેન્ટ કરેલું છે. ઉપર પીઓપી છે, લાઇટિંગ છે, ફેન છે. સામે સોનીનું ટીવી છે અને પાછળ તમે આખી આની ડિઝાઇન જોઈ લો. અહીંયા વુડન છે, પાછળ આખું વોલપેપરની ડિઝાઇન કરેલી. અહીંયા સિટિંગ બાલ્કની છે અને ત્યાંથી તમને મેઇન યુનિવર્સિટી રોડનો જ વ્યૂ રહેશે. એટલે તમારો આ જે બંગલો છે ને રોડ ટચનો બંગલો તમે આને કહી શકો. આની ઉપર બીજા 2 માસ્ટર બેડરૂમ છે એ પણ આપણે જોઈ લઈએ. સેકન્ડ ફ્લોર ઉપર આવો ને એટલે આ તમારો સેકન્ડ બેડરૂમ છે. તમે જોઈ લો અંદર એસી પણ છે, કિંગ સાઇઝનો બેડ છે, છતાં પણ તમને આટલી સ્પેસ મળે છે. સામે આ ડ્રેસિંગ એરિયા, વોર્ડરોબ, ઉપર લોફ્ટ, અંદર વોશરૂમ છે. વોશરૂમની સાઇઝ પણ તમે જોઈ લો અને કેટલું નીટ એન્ડ ક્લીન છે કે કેમ કે સાવ નવું કન્સ્ટ્રક્શન છે અને એઝ ઇટ ઇઝ વિથ ફર્નિચર વિથ ઇલેક્ટ્રિક આઇટમ સાથે આપી દેવાનું છે. એની એક્ઝેક્ટ સામે આ તમારો ત્રીજો બેડરૂમ કે જ્યાં અંદર વોશરૂમ. આમાં અપ્રોક્સ તમને છે ને 9.5-10 ફૂટ જેટલી તો હાઇટ મળી જશે. વોર્ડરોબ છે, ઉપર લોફ્ટ. આમાં તો તમને ટીવી પણ છે, ઉપર એસી છે અને અહીંયા તમને બાલ્કની મળે છે જે યુનિવર્સિટી રોડ ટચનું છે. મેં તમને નીચેથી બતાવ્યું ને એ રીતે. ઉપરથી આનો લુક જોઈ લો તમે. આ સામે હોસ્પિટલ આવી ગઈ, આયુર્વેદિક હોસ્પિટલ. આ શિવશક્તિ કોલોની શેરી નંબર 12. આ 50 વારનો બંગલો કે જેમાં તમને છે ને બહારનો ફ્રન્ટ મળી જશે અને આ એઝ ઇટ ઇઝ મળી જશે તમને. મારું નામ છે યશ રોકડિયા. આ પ્રોપર્ટીની પ્રાઇસ છે 88, ફક્ત 88 લાખ રૂપિયા. એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. અને જો તમારે આ બંગલો લેવો હોય તો કોન્ટેક્ટ ડાયરેક્ટ ઓનરનો કરજો. નંબર ઉપર તમને ડિસ્પ્લેમાં આવી જશે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઈક ધીસ. થેન્ક યુ વેરી મચ. અને આની ઉપર ટેરેસ છે એટલે નથી લઈ ગયું. સાઇટ વિઝિટ કરજો, જોવા મળી જશે.